બાબર તાલુકાના વજાપુર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી કરતા 2 ઇસમો ઝડપાયા। બાબર તાલુકાના વજાપુર ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર બોટલ નગ 1136 તથા સ્વિફ્ટ ગાડી સહિત કુલ કિંમત ₹8,20,830નો મુદ્દામાલ સહિત 2 ઇસમોને પકડી પાડતી એલસીબી વાવથરાદ પોલીસ સ્ટાફના માણસો બાબર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પ્રોહિબિશનને લગતા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વાતમી હકીકત મળેલ કે વજાપુર જૂના ખાતે રહેતા લાલસિંહ બળવંતસિંહ વાઘેલાના ખેતરે એક સ્વિફ્ટ ગાડી નંબર GJ08DD 1388ની દારૂની ભરેલી ખાલી કરવા ગયેલ છે। જે હકીકતના આધારે રેડ કરતા હકીકતવાળી જગ્યાએ ખેતરમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ બિયર ટીન નગ 1136 કિંમત ₹3,15,823 તથા સ્વિફ્ટ ગાડી નંબર GJ08DD 1388 કિંમત ₹5 લાખ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹8,20,823ના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો આપવા આવેલ 2 આરોપી ઇસમોને પકડી પાડી દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવનાર સહ આરોપી પોતાના ખેતરમાં હાજર મળેલ ન હોવાથી ત્રણેય ઇસમો વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાહુભા જાતે રાઠોડ ઉંમર 32 વર્ષ રહેવાસી બાબર નવા તાલુકો બાબર જિલ્લો વાવથરાદ, સાહિલ મુસ્તફાભાઈ જાતે ગાંચી ઉંમર 22 વર્ષ રહેવાસી ચંદ્રલોક સોસાયટી બાબર તાલુકો બાબર જિલ્લો વાવથરાદ। વોન્ટેડ આરોપીમાં લાલસિંહ બળવંતસિંહ વાઘેલા રહેવાસી વજાપુર જૂના તાલુકો બાબર જિલ્લો વાવથરાદ। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર વાવથરાદ।